મિત્રો, મારી હેલ્થ હેબિટ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હું આજે ટોપિક લઈને આવ્યો છું પ્રેગ્નન્સીની મૂંઝવણો. મિત્રો, ઇન્ડિયામાં અત્યારનો લેટેસ્ટ સિનારીઓ ચાલી રહ્યો છે કે કપલને પ્રેગ્નન્સી નથી રહેતી અને આનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. તો મારી પાસે ઘણા દર્દીઓ એવા આવે છે કે સર, મને સ્ત્રી બીજની સમસ્યા છે. સર, મને પ્રેગ્નન્સી નથી રહેતી. સર, મને શુક્રાણુની સંખ્યા ઓછી છે. સર, મારે શુક્રાણુની ગતિશીલતા ઓછી છે. સર, મારે નળીમાં બ્લોકેજ છે. સર, મારે બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી. તો મિત્રો, આ તમારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, પ્રેગ્નન્સી નથી રહેવાના કારણો ઘણા બધા છે આપણી પાસે, તેમાંના અમુક કારણો આપણે ડિસ્કસ કરીએ. મિત્રો, પ્રેગ્નન્સી શું કામ નથી રહેતી? મિત્રો, અત્યારનો સિનારીઓ છે લેટ મેરેજ કરવા, મેન્ટલ સ્ટ્રેસ છે બહુ બધો, ઓબેસિટી, અનહેલ્ધી ડાયટ, સ્મોકિંગ, ડ્રિંકિંગ અને ડ્રગ એડિક્શન છે, એક્સપોઝર ટુ ટોક્સિક કેમિકલ્સ, ઇન્ફેક્શન છે કે જે ઘણા બધા વાયરસના ઇન્ફેક્શન, ટોક્ઝોપ્લાઝમિક રૂબેલા, સાયટોમેગાલો, હર્પીસ વાયરસ, જીનેટિક ફેક્ટર છે અને એનાટોમિકલ એબનોર્માલિટી છે, સ્ટ્રક્ચરમાં ડિફેક્ટ છે, ટ્યુબલ બ્લોક છે, બાયકોન્યુટુસેસ છે, સ્ટ્રિક્ચર છે, જેના કારણે પ્રેગ્નન્સી નથી રહેતી. હવે મિત્રો, આ પ્રેગ્નન્સી નેચરલી રાખવા માટેની અમુક ટિપ્સ જોઈએ કે શેમાં શું શું ધ્યાન રાખવું જોઈએ અને શું શું આગળ પડતી તકેદારી રાખવી જોઈએ કે જેથી નેચરલ પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે. મિત્રો, પહેલું છે પ્રેગ્નન્સી રાખતા પહેલા સ્ત્રીનું હેલ્થ ચેકઅપ. મિત્રો, આના માટે સીબીસી, આરબીએસ, પીએચએસ જેવા લોહીના રિપોર્ટ્સ કરાવવા જોઈએ. અંડાશય, ગર્ભાશય અને સ્ત્રી બીજની ચકાસણી કરવી જોઈએ સોનોગ્રાફી દ્વારા. અને શારીરિક તંદુરસ્તી અને માનસિક તૈયારી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે મિત્રો કે જરૂરી વિટામિન્સનું ચેકઅપ અને વાયરસનું ચેકઅપ કરાવવું જોઈએ કે જેમાં ફોલિક એસિડ, B12, B6, વિટામિન D3 નો રિપોર્ટ, ટોક્ઝોપ્લાઝમિક રૂબેલા, સાયટોમેગાલો અને હર્પીસ વાયરસનો રિપોર્ટ અને થેલેસેમિયાનું ચેકઅપ કરાવવું જોઈએ. ત્રીજું છે જેન્ટ્સ માટે. તો જેન્ટ્સ માટે શારીરિક તંદુરસ્તી માટે સીબીસી, આરબીએસ, ટીએચએસ જેવા લોહીના રિપોર્ટ કરાવવા જોઈએ. વીર્યની ગુણવત્તા અને સંખ્યા સારી બને એના માટે તો કે અમુક ખાવામાં હેલ્ધી ખોરાક લેવો જોઈએ કે જેઓ વધારે પડતું એન્ટીઓક્સિડન્ટ હોય. લીલા પાંદડાવાળા જેટલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે, આ બધા ખાવામાં સમાવેશ કરવો જોઈએ. ખાટા ફળોનો સમાવેશ કરવો જોઈએ. અડદની દાળ, ભીંડો અને ચીકુનું સેવન કરવું જોઈએ. પણ માવા, તમાકુ, સિગરેટનું વ્યસન બંધ કરવું જોઈએ અને હળવી શારીરિક કસરતો કરવી જોઈએ. ચોથું છે રેગ્યુલર શારીરિક સમાગમ. મિત્રો, શારીરિક રેગ્યુલર સમાગમ કયા ટાઈમે અને કયો ટાઈમ હોઈ શકે છે પ્રેગ્નન્સી રહેવા માટે ઉત્તમ ગણાય? તો મિત્રો, માસિકના 10મા, 12મા, 14મા અને 16મા દિવસનો ટાઈમ છે જે પ્રેગ્નન્સી રાખવા માટેનો ઉત્તમ ટાઈમ ગણવામાં આવે છે. અને લાસ્ટ છેલ્લું છે ચિંતા મુક્ત વાતાવરણ અને ઈશ્વર પર દૃઢ શ્રદ્ધા. મિત્રો, સંપત્તિ અને સંતતિ તો પ્રારબ્ધ નિર્ધારિત છે, પણ મિત્રો ઈશ્વરની ઈચ્છા અને આ ડોક્ટર નિમિત્ત એટલે તમારી પ્રેગ્નન્સી પાકી. મિત્રો, આવી જ તમારી પ્રેગ્નન્સીને અથવા તો બીજા કોઈ રોગને લઈને મૂંઝવણો માટે ચોક્કસ અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.